વડોદરામાં પાણીના કાળા કકડાટ વચ્ચે પાણીનો વ્યય. અક્ષર ચોકથી અટલાદરા જતા બ્રિજ નીચે પાણીની લાઇનમાં લીકેજ થતાં હજારો લીટર પાણીનો થયો વેડફાટ. વડોદરા શહેરમાં પાલિકામાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ જોવા મળી રહ્યો છે. ગરમીની શરૂઆતે શરૂ થયેલો પાણીનો કાળો કકડાટ આજે પણ શહેરના જુદા જુદા વિસ્તારોમાં યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડતા પીવાનું ચોખ્ખું પાણી ગટરમાં વહી જઈ રહ્યું છે. તેવામાં ગત મોડી રાત્રિએ શહેરના અક્ષર ચોકથી અટલાદરા જતા બ્રિજ નીચે પાણીની લાઇનમાં લીકેજ થયું હતું, જેના કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. રસ્તા પર પાણી વહેતા વાહન ચાલકોની મુશ્કેલી પણ વધી હતી. સ્થાનિકોમાં રોષ તાત્કાલિક મરામતની માંગણી કરવામાં આવી છે. પાણીનો વ્યર્થ વેડફાટ નાગરિકોમાં ચિંતા ઉપજાવી રહ્યો છે. હાલ તો નગરપાલિકાની બેદરકારીના આક્ષેપ ઉઠ્યા છે, ત્યારે સમગ્ર મામલે વિસ્તારના આગેવાન રાકેશ ઠાકોરે આ મુદ્દો ઉઠાવી સંબંધિત વિભાગે વહેલી તકે કાર્યવાહી કરવાની જરૂર હોવાનું જણાવી તંત્ર સામે આક્રોશ વ્યક્ત. ચૂંટણી ગઈ, બધું પતી ગયું, અમારું રિઝલ્ટ જે આવ્યું તે, પણ અમને અમારા વડોદરાની પડી છે. એટલે આજે અમે આવ્યા છે અક્ષર ચોક બ્રિજ નીચે. જે અક્ષર ચોકથી આટલા બ્રિજ નીચે જે પાણીની લાઈન છે એ લાઈનનો ફુવારો જોઈ લો તમે કેવો જઈ રહ્યો છે. વેડફાટ થઈ રહી, કોઈ જોવાનું નથી. જે બી લાગતા વળગતા અધિકારી હોય એમને કહેવા માગું છું કે વહેલી તકે આવે અને આ લાઈનનું સમારકામ કરી અને જનતાને પીવાનું પાણી ઉનાળામાં કકડાટ છે, ટેન્કર રાત તો ચાલુ થઈ ગયું છે. આ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે એને વહેલી તકે આવીને બંધ કરે અને લોકોના ઘર સુધી પાણી પહોંચાડે. નહીં તો પાણી ચોખ્ખું પીવાનું પાણી તો મળતું જ નથી અને આવો વેડફાટ થઈ રહ્યો છે. વહેલી તકે આવીને એનું નિરાકરણ લાવે.